નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। તો મિત્રો, આજે આપણે આજના સૌથી પહેલા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, વાત બનાસકાંઠા જિલ્લાના વડગામની છે। વડગામ વિસ્તારમાં મિત્રો રાત્રિ દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। રાત્રિ દરમિયાન જે મિત્રો વીજ તંત્ર દ્વારા વીજળી આપવામાં આવે છે, જેને લઈને મિત્રો ખેડૂતો માટે સમસ્યા સર્જાઈ રહી છે। હાલમાં મિત્રો કડકતી ઠંડી પડી રહી છે। આવી ઠંડીમાં મિત્રો ખેડૂતોએ રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વીજળીને શેડ્યુલમાં પાકને પાણી આપવા માટે જવું પડે છે। રાત્રિ દરમિયાન મિત્રો કડકતી ઠંડીમાં પરેશાની સાથે જ મિત્રો જંગલી જાનવરોનો પણ ડર રહેતો હોય છે। આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોની માંગ છે કે વીજળી દિવસે આપવામાં આવે તો મોટી રાહત સર્જાય છે। આ મામલે મિત્રો કિસાન સંઘ દ્વારા વડગામ વિસ્તારમાં રેલી યોજીને તંત્રની અણધરત નીતિ વિરોધ કર્યો છે। મિત્રો ખેડૂતો સતત સરકાર સામે રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ કરી રહ્યા છે, અને હાલ મિત્રો ખેડૂતો રાહ જોઈ બેઠા છે કે મિત્રો સરકાર ક્યારે આ અંગે નિર્ણય કરે। ત્યારબાદ ને મિત્રો કોવિડ-19 સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો કોરોના વાયરસના નવા સબ વેરિયન્ટ JN1 મિત્રો ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે। કોરોનાના નવા વેરિયન્ટ સામે મિત્રો ગુજરાતમાં તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે મિત્રો રાજ્યના આરોગ્ય મંત્રી શશિકેશ પટેલે જણાવ્યું કે મિત્રો ભારતમાં હાલમાં 2300 જેટલા કોરોનાના કેસ છે। ગુજરાતમાં કોરોનાના 13 કેસ નવા સામે આવ્યા છે। તેમણે કહ્યું કે મિત્રો બીક અને ચિંતા નહીં, સાવચેતી રાખવી જોઈએ। હાલના વેરિયન્ટથી મિત્રો મૃત્યુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। સાથે જ મિત્રો જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ચર્ચા અમે કરી હતી। વાઇબ્રન્ટ ગુજરાત સમિતિને કોઈ અસર થાય તેવું લાગતું નથી, પરંતુ મિત્રો તો પણ આરોગ્ય મંત્રી શશિકેશ પટેલે મિત્રો લોકોને ચેતવેતી અને સાવચેતી રાખવા માટે કહ્યું છે। ત્યારબાદ મિત્રો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં એકાએક પલટો આવી રહ્યો છે। હવામાન વિભાગના દ્વારા મિત્રો આગામી 24 કલાકમાં દરિયા કિનારાના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તેમજ મિત્રો 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ શક્યતા છે। તો મિત્રો ઠંડીમાં પણ 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો તાપમાન ઘટતા ઠંડીનો વધારો થશે, અને આ બાબતે મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોતીએ મિત્રો જણાવ્યું હતું કે આજે રાજ્યમાં આગામી 24 કલાકમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા છે। જેમાં મિત્રો દ્વારકા, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે, પરંતુ મિત્રો હાલ વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી। વાતાવરણમાં મિત્રો ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે, જેથી મિત્રો છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે। ત્યારે મિત્રો નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે, અને જ્યારે મિત્રો ગાંધીનગરમાં 14 અને અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વારંવાર કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને મિત્રો સ્થાનિક ખેડૂતો રોષે ભર્યા છે। કેનાલને લઈને મિત્રો યોગ્ય રીતે સાફ સફાઈ સિઝન અગાઉ કરવામાં આવી નથી, જેને લઈને મિત્રો કેનાલમાં ગાબડું પડવાની ઘટના સર્જાઈ હોય છે। ભાભરની સગમાં ડિસ્ટ્રીબ્યુટેડ કેનાલમાં મિત્રો ગાબડું પડવાને લઈને ખેડૂતોને ખેતીમાં પાકને નુકસાન સર્જાયું છે। કેનાલમાં લગભગ મિત્રો 15 ફૂટ લાંબુ ગાબડું પડ્યું હતું। કેનાલની નબળી કામગીરીને લઈને પણ મિત્રો કેનાલમાં ગાબડું સર્જાયું હોવાના અપેક્ષો સ્થાનિક ખેડૂતોએ કર્યો હતો। કેનાલમાં મિત્રો સાફ સફાઈના અભાવે પણ ગાબડા સર્જાય છે। ગાબડાને પડવાને લઈને મિત્રો ખેડૂતોને કેનાલમાં પાણી વિના રમામત ના થાય ત્યાં સુધી મિત્રો રાહ જોવી પડે છે, અને આના જ કારણે મિત્રો ખેડૂતોને પૂરતું પાણી મળી રહ્યું નથી, અને ખેડૂતોને ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તો મિત્રો આજે આપણે સોના અને ચાંદીના બજારની વાત કરીએ તો મિત્રો મજબૂત ગ્લોબલ ટ્રેડિંગની વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં આજે 20 ડિસેમ્બર 2023ના રોજે સોના અને ચાંદી મોંઘા થયા છે। સોનું મિત્રો 63,000 રૂપિયાના 10 ગ્રામને પાર થયું છે, તો મિત્રો વળી ચાંદીના ભાવમાં પણ 74,000 રૂપિયાની પ્રતિ કિલોથી વધારે છે। HDFC સિક્યોરિટીએ મિત્રો આ જાણકારી આપી છે। આવી જ રીતે મિત્રો દિલ્હીમાં સોમવારે ચાંદીની કિંમતમાં 800 રૂપિયાથી વધીને 78,000 રૂપિયા
અને 500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. પાછલા સિઝનના ક્લોટમાં મિત્રો 77,000 અને 700 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર બંધ થયું હતું. ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ 5 વર્ષ માટે વર્ષ 2028 સુધી સરકારી અનાજ વિનામૂલ્યે આપવાનું જાહેરાત કરવામાં આવ્યું છે. યોજના અંતર્ગત મિત્રો ભરૂચ જિલ્લાના ઈ શ્રમ કાર્ડ ધરાવતા કામદારો અને શ્રમિકોએ તેઓ પાસે રેશન કાર્ડ ન હોય તો જરૂરી આધાર કાર્ડ પુરાવા સાથે તેમની નજદીકી વિસ્તારમાં આવેલા મામલતદાર કચેરી અથવા તો પુરવઠા શાખાનો સંપર્ક કરી તાત્કાલિક ધોરણે લેટેસ્ટ બાયોકેટ રેશન કાર્ડ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચ જિલ્લા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે મિત્રો એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. પૂછપરછ માટે મિત્રો મોબાઈલ નંબર 8200762341 નો સંપર્ક કરવા ધારવા પણ સુવિધા પૂરી પાડવામાં આવી હોવાથી જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો જે ગરીબ કલ્યાણ અન્ન યોજના હતી, જે ગરીબોને મિત્રો મફતમાં રાશન કાર્ડ આપવામાં આવતું હતું, તેને મિત્રો સરકાર તરફથી મિત્રો 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો આ યોજના હવે 2028 સુધી ચાલશે. અને મિત્રો આનો લાભ લેવા માટે મિત્રો સ્થાનિકોને આ તેમની પાસે મિત્રો રેશન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. જો કોઈની પાસે પણ મિત્રો રેશન કાર્ડ ન હોય તો તેમની મિત્રો નજદીકી મામલતદાર કચેરીમાં જઈને મિત્રો તેમનું રેશન કાર્ડ કઢાવી શકીએ છીએ અને ત્યારબાદ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 7 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો બાદ જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં અંદાજે 50% ઘટાડો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર મિત્રો ખરીફ ડુંગળીના પુરવઠામાં વધારો થવાના કારણે આગામીના સપ્તાહમાં ભાવ સ્થિર રહેવાની અથવા તો ઘટવાની શક્યતાઓ છે. એપીએમસીના ડેટા મુજબ મિત્રો લાસણ ગામમાં ડુંગળીની સરેરાશ જથ્થાબંધ ભાવમાં 20 થી 21 રૂપિયા પ્રતિ કિલોગ્રામે છે. નિકાસ પરના પ્રતિબંધ પહેલા મિત્રો 1 કિલો ડુંગળીના ભાવ 39 રૂપિયાથી 40 રૂપિયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે નિકાસબંધી હટાવ્યા માટે આંદોલન કરી રહેલા ડુંગળીના ખેડૂતોને આશા છે કે સરકાર ઇથોલિન માટે શેરડીના રસનો ઉપયોગ પર પ્રતિબંધના નિર્ણય આશંકી સુધારાની જેમ જ તેના નિર્ણય પર પુનઃવિચાર કરશે. પરંતુ મિત્રો હાલ ખેડૂતો માટે કોઈ રાહતના સમાચાર આવ્યા નથી. હજુ સુધી મિત્રો સરકારે કોઈ પણ જાતનો નિર્ણય લીધો નથી. ત્યારબાદ મિત્રો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની ભરમાર જોવા મળી રહી છે. ત્યારે મિત્રો રાજકોટમાં સિંગતેલમાં વ્યાપક ભેળસેળની આશંકા છે. તો મિત્રો શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગના મોટા પાયે દરોડા પાડ્યા છે. તો જિલ્લાની 16 ઓઇલ મિલોમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા છે. તો શહેરની તેલની 3 પેઢીઓમાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે. તો આરોગ્ય વિભાગે મિત્રો તેલના 24 નમૂના ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. તો રાજ્યના ફૂડ વિભાગને આદેશમાંથી આરોગ્ય વિભાગની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે. સરકાર મિત્રો લોકોને નકલી તેલથી બચાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં સિંહ તથા દીપડાની અવરજવર વધી જતા ખેડૂતો ભયના આથોડ નીચે ખેતી કરી રહ્યા છે. હાલના સમયમાં જે મિત્રો શિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ જોવા મળ્યા બાદ ટાણા ફીટરના 6 ગામોના ખેડૂતોએ તેમને રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ કરી હતી. જે અનુલક્ષીને મિત્રો 3 દિવસ બાદ આજે રાની પશુઓના ભય હેઠળ પિયત કરતા ખેડૂતોના પક્ષમાં નિર્ણય આવ્યો છે. ટાણા ફીટરના મિત્રો 6 ગામના ખેડૂતોને હવે પિયત માટે દિવસે પાણી મળે તેવી વ્યવસ્થા વીજ વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ મિત્રો આજે વીજ વિભાગ દ્વારા આ 6 ગામોને સવારે 4:30 વાગ્યાથી બપોરે 12:30 સુધી વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ મિત્રો સોમવારે એક દિવસે સાંજે 4 થી 12 વીજળી આપવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોની નિકાસબંધી હટાવવાની માંગ વચ્ચે ડુંગળીની અઢળક આવક નોંધાઈ રહી છે. જેમાં મિત્રો લાલ ડુંગળીના ઉત્પાદન સમયે જે મિત્રો નિકાસબંધી વચ્ચે ખેડૂતો ડુંગળીની વહેંચવા માટે મજબૂર બન્યા છે. માર્કેટયાર્ડમાં મિત્રો એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક નોંધાઈ છે. છેલ્લા થોડાક દિવસોથી મિત્રો ખેડૂતોની ડુંગળીના નિકાસબંધી મુદ્દે વિવાદ વધી રહ્યો હતો અને આ વચ્ચે ખેડૂતોના ખેતરમાં પડેલી લાલ ડુંગળીના પાક બગડતો હોવાથી ન છૂટકે ખેડૂતો સસ્તા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. જેના કારણે મિત્રો ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ વચ્ચે મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક થઈ છે.
જેમાં મિત્રો 20 કિલોએ રૂપિયા ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો 20 કિલોએ મિત્રો 100 રૂપિયાથી 500 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યા છે, જેનાથી મિત્રો લાલ ડુંગળીના પાક બગડતો હોવાથી ખેડૂતો મજબૂર બન્યા હતા. ડુંગળીની નિકાસબંધી હટાવવાની ખેડૂતોની માંગ ઉગ્ર બની છે, પરંતુ મિત્રો હાલ પૂરતો કેન્દ્ર સરકારે આ અંગે કોઈ પણ નિર્ણય લીધો નથી. અને ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો દેશમાં દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે, અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાની ભાવને વાત કરવામાં આવે ત્યારે મિત્રો ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જાય છે. ત્યારે મિત્રો હવે 600 રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો મળી શકશે. આ માટે મિત્રો કેન્દ્ર સરકારે 75 લાખ કલેક્શન આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી મિત્રો હરદીપસિંહ પુરીએ મિત્રો સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો LPG ગેસ સિલિન્ડર દેવામાં અન્ય દેશની તુલનામાં અસરકારક રહી છે. આના માટે મિત્રો સરકાર PM ઉજ્જવલા યોજના શરૂ કરી છે, જેમાં મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મિત્રો સસ્તા દરે રાહત દરે ગેસનો બાટલો આપવામાં આવી રહ્યો છે.